સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની 2 દિવસીય ભવ્ય ઉજવણી મહોત્સવનો આજથી શુભારંભ। સાળંગપુરમાં જામ્યો ભક્તિનો મેળો। આજે સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 1008 કિલો ફૂલોથી અભિષેક કરાયો છે। સાથે જ રાજોપચાર પૂજન કરાયું। તો સાંજે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ખાતે ભવ્ય અને અદ્ભુત લાઇટિંગ સાથે આતિશબાજી અને ત્યારબાદ લોક ડાયરા યોજાશે। મહત્વનું છે કે આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે 8 કિલો સોનાના વાઘા શણગાર દર્શન, 1 લાખ બલૂન ડ્રોપિંગ સહિત અનેક વિવિધ કાર્યક્રમો યોજાશે। કલયુગમાં આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવતા દેવ એટલે કે શ્રી કષ્ટભંજન દેવ કે જે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાન જયંતિ મહોત્સવને લઈ 2 દિવસીય ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં આજરોજ તારીખ 1 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 1008 કિલોના ફૂલોથી ઐતિહાસિક રીતે પૂજન કરવામાં આવી રહ્યું છે। તો વિશેષ આ પૂજન દર્શનનો લાભ લેવા માટે દેશ વિદેશમાંથી હજારો ભાવિક ભક્તો દર્શને ઉમટી પડ્યા છે। તો વાત કરવામાં આવે મંદિર ખાતે આજે અન્ય અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં સાંજના સમયે કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની જે મૂર્તિ આવેલી છે તે મૂર્તિ ખાતે ભવ્ય લાઇટિંગ શો યોજાવા જઈ રહ્યો છે। તો સાથે જ અહીં આતશબાજી કરી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। તો રાત્રિ દરમિયાન અહીંયા ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું આ વિશેષ 1008 કિલોના ફૂલોથી પૂજન જે કરવાનું છે તે પૂજનને લઈ હાલ તમામ પ્રકારની વિધિ વિધાન રીતે અહીં પૂજન કરવામાં આવી રહ્યું છે। તો દેશ વિદેશ અને રાજ્યમાંથી હજારોની સંખ્યામાં અબાલ વૃદ્ધ તમામ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટી પડ્યા છે અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ લે ધન્યતા જે છે તે અનુભવી રહ્યા છે। તો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને આ 2 દિવસીય હનુમાન મહોત્સવના ભવ્ય ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકારના શણગારો જે છે તે સજાવવામાં આવ્યા છે। મંદિરના સમગ્ર ગર્ભગૃહને ભવ્ય રીતે દિવ્ય રીતે અહીં શણગાર જે છે તે સજાવવામાં આવ્યો છે। સમગ્ર મંદિર પરિસરને હાલ પુષ્પો સહિત અનેકવિધ પ્રકારે શણગારવામાં આવ્યા છે। ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આ 2 દિવસીય ઉત્સવને લઈ ભાવિક ભક્તોમાં ખૂબ જ અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસીય ભવ્ય મહોત્સવને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ઉમટી પડ્યા છે। તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને કોઈ પણ પ્રકારની અવગણ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આવતીકાલે કષ્ટભંજન દેવનો જન્મદિવસ છે, ત્યારે તેમના આ જન્મ મહોત્સવ નિમિત્તે 151 કિલો વિશાળ કેક કટ કરીને ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે। રાત્રિ કાર્યક્રમની અંદર પણ સુંદર મજાનું આતશબાજી, મહાઆરતી, નૃત્યની સાથે શાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, તેમજ લોક ડાયરો પણ સુંદર મજાનું આયોજન કરેલું છે। જેમાં કીર્તિદાનભાઈ ગઢવી, રાજ ગઢવી અને બિરજુભાઈ બારોટ એ આવનારા તમામ દાદાના ભક્તોને આનંદિત અને હનુમાનજી મહારાજના ભજનોના માધ્યમથી મંત્રમુગ્ધ કરનાર છે। અને આવતીકાલે હનુમાન જયંતિનો પર્વ પણ આવો દિવ્ય અને ભવ્ય ઉજવવાનો છે।